તો અમે જઈ રહ્યા છીએ ઇન્ડિયન ફોક્સ કાર્નિવલમાં કર્ણાવતી ક્લબ. રાજવીર જય માતાજી બોલો અહીંયા કેમેરામાં. અહીંયા In last quarter of financial year 2024-25, Russia dismisses Pakistani media reports claiming Moscow's plans to jointly set up steel mills in Karachi. In sports, runner Guldeep Singh and high jumper Pooja bagged gold medals at Asian Athletics Championships in South Korea. Nandini Agasra also clinches heptathlon gold. And in badminton, and now the news in detail. Prime Minister Narendra Modi has said that Operation Sindoor showcased India's indigenous defense capabilities and the strength of Make in India to the world. He was speaking after inaugurating and laying the foundation stone for 15 mega development projects worth around 47,600 crore rupees in Kanpur, Uttar Pradesh this afternoon. Mr. Modi also flagged off the Kanpur Metro's new corridor between Chundiganj and Nayaganj. These projects are aimed at boosting the region's infrastructure and connectivity. Addressing the gathering, the Prime Minister highlighted that it is a matter of pride for the entire Uttar Pradesh that it is playing a big role in self-reliance in the defense sector. He said the entire world witnessed the anger and pain of daughters in the form of Operation Sindoor and that India... વેરી ગુડ. તો મિત્રો ફોક ડાન્સ માટે જવા નીકળ્યા છીએ. તો મિત્રો વેદના રાજવીની મોજ અત્યારથી ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ઘોડો કેવી રીતે કૂદે? એ તો કૂદો આમાં કરો. મિત્રો આ છે સાંસ્કૃતિક ઘર બનાવ્યું છે. હા શું ગાડી? અચ્છા. તો મિત્રો આ છે સાંસ્કૃતિક કલા ફાઉન્ડેશન. થોડા મોડા પહોંચ્યા, 9 વાગે પહોંચ્યા. તો આ કર્ણાવતી ક્લબનું મેદાન છે. આગળ જવું છે, આગળ જોવા. આગળ જઈએ ચલો મિત્રો. આ છે બળદગાડું. રાજુ પડીશ, રાજુ ઉલાશે. એ બાદ નહીં પાછો જા. છોકરાઓ તો ફોક ડાન્સ ભૂલીને મસ્તીએ ચડ્યા છે. પકડતા
મિત્રો તમને વાંસળી સંભળાતી હશે. તો ભાવનગરનું કોરી નૃત્ય અત્યારે ચાલુ થશે. એની પહેલાં વાંસળીનો સંવાદ તમે સાંભળી શકો છો. તો આ કોરી નૃત્ય ભાવનગરનું કોરી નૃત્ય ચાલુ થયું છે. પડદા ઉપર તમને બતાવીએ. એકચ્યુઅલી છેક પાછળ છોકરાઓને રમાડવા પાછળ લાવ્યો છે એટલે હા લાવ્યો છે. કેટલા રમવા છે આ છોકરાઓ? ક્યાં રમવા ગયા? અમિતભાઈ ધારાસભ્ય, ગુજરાત લોક કલા ફાઉન્ડેશનના ચેરમેન શ્રી, પર્યટન મંત્રી શ્રી, આ તમામ મહાનુભાવોના હસ્તે આપણે જેમને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ એમાં સર્વપ્રથમ શ્રી ઉમેશ જડિયા, ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા મેં કહ્યું એમ કે દર વર્ષે જુદા જુદા કલાકારોને એવોર્ડ્સ આપવામાં આવે છે. એમાં અગાઉ ઉમેશ જડિયાને એવોર્ડ્સ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. ઉમેશ જડિયાને વિનંતી કે તે મંચ પર પધારે અને માનનીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરને વિનંતી કરીશું કે આપ એમનું સન્માન કરશો. ઉમેશ જડિયા આરંભે આપણે જેમની પાસેથી કચ્છનું લોક સંગીત સાંભળ્યું હતું. છોકરાઓ ક્યાં ગયા? થાક્યો નહીં? થાક્યો નહીં? બસ કેટલું ફરશો? એવા કલાકારો છે જેમણે અહીંયા પ્રસ્તુતિ પણ કરી છે. ભરત બારિયાને જઈએ હવે. મંચ પર રમી લીધું? રમી લીધું? બંને પ્રસ્તુતિ કરી હતી. બીજી કે જો હા એ પછીના ક્રમે શક્તિ બસ ને ત્યાં જઈએ.
આ જ હતું આપણું આજનું લોકકલા. મનોરંજન નથી, આમાં જીવન શૈલી પણ છે. આ જ હતું આપણું ઇન્ડિયન ફોક કાર્નિવલ. તો આ રીતે જ વિડીયો મારા જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બીજી બી ઇવેન્ટ હું તમને અપડેટ કરાવડાવીશ. હા બેટા, હજી બીજી જગ્યાએ જવું છે ભાઈ.